નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અખિલ ભારતીય પ્રતિનિધિ મંડળ સંમેલન 2025 કોચીન એટલે કે કેરળમાં આરોગ્ય ભારતી દ્વારા 2 દિવસીય ભવ્ય કાર્યક્રમ યોજાશે. આરોગ્ય ભારતી જે લક્ષ્યપથ પ્રોજેક્ટની મુખ્ય અમલીકરણ એજન્સી છે, ભારતની સૌથી મોટી આરોગ્ય એનજીઓ તરીકે ઓળખાય છે. નવેમ્બર 2002માં સ્થાપિત આ સંસ્થા આરોગ્ય સેવા દ્વારા રાષ્ટ્ર સેવા કરવાનો એકમાત્ર વિઝન લઈને કાર્યરત છે. આજે તે સમગ્ર ભારતમાં આરોગ્ય જાગૃતિ, સમાજ કલ્યાણ તથા અનેક લોકહિત પ્રોજેક્ટ્સ ચલાવતી પ્રેરણાદાયી સંસ્થા છે. આજે મુખ્ય સત્રમાં કેરળના મહામહિમ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. તેમણે પોતાના વક્તવ્યમાં ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્રના અંતિમ માણસ સુધી સ્વાસ્થ્ય સુવિધા પહોંચાડવી એ જ સાચી સેવા છે. આ અવસરે આરોગ્ય ભારતીના અધ્યક્ષ રાકેશ પંડિત, રાષ્ટ્રીય સંગઠન મંત્રી ડોક્ટર અશોક વાત્સેન્યા, ઉપાધ્યક્ષ શ્રીમતી અનુરાધા નરવણે તથા ભારતના તમામ રાજ્યોમાંથી આવેલા 500 થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત દક્ષિણ પ્રાંતમાંથી વિશેષ ઉપસ્થિત રહેલા મહેમાનો પૈકી ડોક્ટર હિતેન્દ્ર પટેલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વડોદરા, ડોક્ટર રાજુ એમ ઠક્કર, સચિવ આરોગ્ય ભારતી, ગુજરાત દક્ષિણ પ્રાંત વોકમેન ઓફ ઇન્ડિયા, ડોક્ટર જયેશ પંડ્યા પ્રાંત ચિકિત્સા આયમ પ્રમુખ રહ્યા છે. આ કાર્યક્રમમાં આધ્યાત્મિકતા, સંગઠન શક્તિ અને સ્વાસ્થ્ય જાગૃતિનું સુંદર સંકલન જોવા મળે છે. ભારતના સર્વાંગી વિકાસ માટે આરોગ્ય ભારતીનું આ યોગદાન નવું દિશાદર્શન પૂરું પાડે છે. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.